સી.આર. પાટીલને રજૂઆત કરી છતાં કશું ના થયું તો હવે તમે શું કરી લેવાના? આ શબ્દો છે સુરતના સામાન્ય લોકોના, જેમણે હવે પ્રચાર કરવા આવી રહેલા ઉમેદવારોને સવાલ કરી રહ્યા છે. તેમના પ્રશ્નોને લઈને લાંબા સમયથી તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા હવે ઉમેદવાર પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. તેમને સવાલો થઈ રહ્યા છે અને તેમના કામ ક્યારે પૂરા થશે તેને લઈને અત્યારે વિવાદ પણ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર કરાયા બાદ ભાજપમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. કારણ કે કેટલાક નેતાઓની ટિકિટ કપાઈ હતી, તેને લઈને નારાજગી જોવા મળી. ત્યારબાદ હવે જ્યારે પ્રચાર પ્રસારનો સમય શરૂ થયો છે અને જ્યારે નેતાઓ પ્રચાર કરવા માટે નીકળી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો તેમને ઘેરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં જોવા ના મળ્યા હોય તેવા નેતાઓને સવાલ થઈ રહ્યા છે. સાથે જ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવી રહ્યું હોય તે મામલે પણ સવાલ થઈ રહ્યા છે. તેવામાં સુરતના અડાજણ અને અમરોલી વિસ્તારમાં થોડા સમય પહેલાં ભાજપના ઉમેદવારોનો વિરોધ થયો હતો. તેવામાં હવે સુરતના પાંડેસરાના વોર્ડ નંબર 28માં જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે લોકોએ સોસાયટીમાં જે લાંબા સમયથી રસ્તો નથી બની રહ્યો તે મામલે સવાલો કર્યા અને કહ્યું કે સી.આર. પાટીલને રજૂઆત કરવામાં આવી છતાં હજી સુધી કામ નથી થયું તો હવે તમે શું કરશો? પહેલાં તો જ્યારે આ નેતાઓ પ્રચાર કરવા માટે નીકળ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ કેવા સવાલો કર્યા અને નેતાઓ પછી કેવા ભરાઈ ગયા હતા તેની ઉપર એક નજર કરીએ. શું નામ છે? કિરણબેન દાસ. ગયા બધા નીકળી ગયા. સારું બધું મેન ગેટ બંધ કરી દેવાનો. હાઈ લેવલ पे તમારી વાત પહોંચવાની છે. આજે તો કરવાની છે ને, બીજેપી કરવાની છે ને, બધા નાણાં બીજેપી આપેલા, સરકાર આપેલા છે. તમારે કામ મારી વાત एक मिनट बात करूँ. सबको सोसाइटी को बोल दो. वोटिंग कैंसिल हो जाने दो. वो कोई काम आता तो है नहीं कि कोई ग्रुप में चलेगा, खाली वो उसमें गिरता है. डालने का देखता कौन सा वोट कौन गिराने जाता है पैसा खर्चे के बहुत तरीके ના આપણે સી.આર. પાટીલ સુધી બધી વાતો કરીને આવ્યા. એ લોકો તરફથી આપણે રિસ્પોન્સ નથી મળ્યો તો પછી આ લોકો પાસે હું એક્સપેક્ટેશન રાખું. અહીંયા બોર્ડ જ માર દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈજી આ બોર્ડ જુઓ તો कौन सा फोटो ले जाओ है? ऑलरेडी अपन इतने वायरल है, फोटो की जरूरत नहीं है, पहुंच गया होगा. इनके पास में नहीं होगा, ले जाओ. पहुंच गया होगा. चलो वोट के लिए આપે જોયા સુરતના આ દ્રશ્યો. સુરતના પાંડેસરા વિસ્તારના વોર્ડ નંબર 28ના આ દ્રશ્ય હતા. ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા માટે નીકળ્યા હતા. લોકોને વોટ માંગવા માટે તેઓ અત્યારે મેદાનમાં ઉતર્યા હતા. તેવામાં હવે સ્થાનિક લોકો તેમના પ્રશ્નોનું જે લાંબા સમયથી નિરાકરણ નથી આવી રહ્યું તેને લઈને ઉમેદવારોને ઘેરી રહ્યા છે અને તેમનું નિરાકરણ ક્યારે આવશે તે મામલે સવાલો કરી રહ્યા છે. સાથે જ અત્યારે પાંડેસરામાં જે સોસાયટીમાં રોડ નથી બની રહ્યો લાંબા સમયથી તેને લઈને પણ
ભાજપના ઉમેદવારોને ઊભા રાખીને તેમને સવાલો કરવામાં આવ્યા હતા અને તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો ચૂંટણી આવે છે અને મતદાનના દિવસ સુધી રોડ નહીં બને તો મતદાન નહીં કરવામાં આવે, તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર ઉમેદવારો જે અત્યારે પ્રચાર માટે નીકળી રહ્યા છે તેમનો વિરોધ થઈ રહ્યો છે, જનતા સવાલ પૂછી રહ્યા છે અને આ નેતાઓ એવા ભોંઠા પડી રહ્યા છે કે જવાબ આપવાના બદલે તેઓ ત્યાંથી ચાલતી પકડી લેતા હોય છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.